મારા આજના વિડીયોથી ઘણા બધા લોકોને મરચા લાગવાના છે, ઘણા બધા લોકોને મારી આ વાત ખટકવાની છે, પરંતુ કડવી અને વાસ્તવિકતા છે તો કહેવી તો પડશે. હું છેલ્લા ઘણા સમયથી નોટિસ કરતો આવ્યો છું કે આપણે નવરાત્રિનું જે આ પર્વ, જે ખરા અર્થમાં માતાજીની શક્તિ અને ભક્તિનું, આસ્થા અને આરાધનાનું આ પર્વ છે, તેને આપણે લોકોએ રીતસરનું એક પ્રકારના ધંધા તરીકે લેવાનું શરૂ કરી દીધું છે. તમને થશે કેમ? તો શું કોઈ વખત તમે વેલકમ તાજિયા, વેલકમ ઈદ કે વેલકમ મોહરમ કે પછી વેલકમ પર્યુષણ આવું કાંઈ જોયું કે સાંભળ્યું? શું તમે કોઈ વખત બાય બાય તાજિયા, બાય બાય ઈદ કે બાય બાય પર્યુષણ આવું કાંઈ તમે જોયું કે સાંભળ્યું ખરા? તો તમારો જવાબ હશે ના. તો શા માટે આપણે વેલકમ નવરાત્રિ જે શ્રાદ્ધથી શરૂ કરીએ છીએ અને આપણે બાય બાય નવરાત્રિ એ ઠેઠ આપણે શરદ પૂર્ણિમા સુધી આપણે ચલાવીએ છીએ? કયા હિન્દુ શાસ્ત્રોમાં, કયા આપણા વેદોની અંદર અથવા તો કયા આપણા મહાપુરુષોએ આ વેલકમ અને બાય બાય નવરાત્રિની વાત કરી છે? તો કે કોઈએ નહીં. તો પછી આ આયોજકો પણ હિન્દુ છે, ત્યાં રમવાવાળા લોકો જે જાય છે તે પણ હિન્દુ છે, અને પછી આપણે એવું કહીએ છીએ કે હિન્દુ ધર્મ ખતરામાં છે. આપણે લોકોએ આ વાત સમજવી પડશે કે આપણે આપણા પગ પર જાતે કુહાડી મારવાની શરૂઆત કરીએ છીએ અને પછી આપણે બીજા પર આંગળી ચીંધીએ છીએ. પરંતુ આપણે આપણા શાસ્ત્રો અને રીતિ રિવાજોને ભૂલ્યા વગર નવરાત્રિનું જે ખરા અર્થમાં 9 દિવસનું આ પર્વ છે તે જ રીતે આપણે તેને અનુસરી શાસ્ત્રો અને વેદો મુજબ આપણે માતાજીની આરાધના કરવી જોઈએ. વાત કડવી છે, તમને સાચી લાગી હોય તો શેર કરી દેજો.